થયા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે. અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે, એટલે જેમાં નામ ખુલી શકે છે. એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, એની મુખ્ય ભૂમિકા શું છે? પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આજે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયસન્સમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેમ છતાં ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુમાં છે. એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે. અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે, એટલે જેમાં નામ ખુલી શકે છે. એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, એની મુખ્ય ભૂમિકા શું છે? પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આજે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયસન્સમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેમ છતાં ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુમાં છે.